હાય ગુડ ઇવનિંગ. ઓટો ઈવી એન્ડ ફ્યુચર મોબિલિટી ઇકોસિસ્ટમ પાર્ટ 2 માં આજે આપણે સમજીશું કે ઓટો વેલ્યુ ચેઇનમાં સૌથી મોટી કમાણી ક્યાં છે. નમસ્કાર. તાજેતરમાં જ આપણે જોયું કે ભારતના ઓટો કમ્પોનન્ટ એક્સપોર્ટમાં સતત મોટા નવા રેકોર્ડ આપણને બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે શેરમાં ઘણી જ આપણને સારી એવી તેજી જોવા પણ મળી રહી છે. પરંતુ આજે ભારત જે છે તે સૌથી વધુ દેશોમાં ઓટો કમ્પોનન્ટ્સની નિકાસ કરે છે. સાથે જ ઘણી વૈશ્વિક કંપનીઓ જે છે પોતાની સપ્લાય ચેનને માત્ર એક દેશ સુધી સીમિત નથી રાખવા માંગતી. તેઓ ભારત જેવા દેશોમાં તેઓ અહીંયા વિસ્તરી રહી છે. તો હવે સૌથી મોટો સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે શું ઓટો ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી માત્ર કાર બનાવતી કંપનીઓ જ થાય છે કે પછી બીજી બધી કંપનીઓને પણ થાય છે, એટલે કે પૂરી વેલ્યુ ચેનને થાય છે. હવે આ વેલ્યુ ચેનને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરશું. તો કે જ્યારે તમે કોઈ એક કારને રસ્તા પર જ્યારે તમે જુઓ છો તે પહેલાં તે ઘણા બધા તબક્કાઓથી પસાર થાય છે. સૌથી પહેલાં તો આવે છે રો મટીરિયલ્સ, એટલે કે સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, રબર, પ્લાસ્ટિક, સ્પેશિયલ કેમિકલ્સ. આ બધાનો ઉપયોગ જે છે તે ઓટો, ખાસ કરીને અહીંયા કાર કે કહી શકાય કે ઓટો ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે થતો જોવા મળે છે. ત્યારબાદ આવે છે એ છે ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર. આ કંપનીઓ જે છે તે હજારો નાના મોટા પાર્ટ્સ બનાવે છે, જેમ કે બ્રેક્સ બનાવી, બેરિંગ્સ બનાવવા, સસ્પેન્સ બનાવવા, વાયરિંગ, હાર્નેસ, લાઇટિંગ, સીટ્સ, ટાયર્સ છે, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે. આ બધું જે ઓટો કંપની માટે જે યુઝ થાય છે, કાર બનાવવા માટે, બાઇક બનાવવા માટે, ટ્રક્સ બનાવવા માટે યુઝ થાય છે, તે બધાનો ઉપયોગ જે છે અહીંયા થતો હોય છે. અને ત્યારબાદ આવે છે OEM, એટલે કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર. અહીંયા શું કરે છે આ લોકો? તો કે આખી કાર જે થાય છે યા તો બાઇક જે છે તેને એસેમ્બલ કરીને માર્કેટમાં લાવવાનું કામ કરે છે. ત્યારબાદ એ ડીલર પાસે જાય છે અને ડીલર અહીંયા ગ્રાહકો સુધી વ્હીકલ્સને પહોંચાડવાનું કામ કરે છે. હવે ત્યારબાદ આવે છે સૌથી મોટો બીજો બિઝનેસ, આફ્ટર સેલ માર્કેટ બિઝનેસ, જેમાં આવે છે સર્વિસ, સ્પેર પાર્ટ, ઇન્સ્યોરન્સ, પછી એસેસરીઝ અને ફાઇનાન્સિંગ. આ બધામાંથી અહીંયા વર્ષો સુધી આવક જે છે અહીંયા મળતી રહે છે. આટલું સમજ્યા પછી એક વાત તો અહીંયા ક્લિયર થઈ ગઈ છે કે ઓટો ઇન્ડસ્ટ્રી માત્ર કાર બનાવવાનો બિઝનેસ નથી, પણ આ એક સેંકડો કંપનીઓનું બનેલું એક વિશાળ ઇકોસિસ્ટમ છે. પરંતુ હવે જમાનો બદલાયો છે. ઈવીનું આગમન સાથે જ આ વેલ્યુ ચેઇનમાં પણ મોટા આપણને ફેરફાર થતા જોવા મળ્યા છે. તો એઆઈને લઈને કયા બિઝનેસને અહીંયા સૌથી વધુ ઝડપથી ગ્રોથ મળી રહ્યો છે, યા તો કઈ કંપનીઓ જે છે, કયું સેગમેન્ટ છે જે વધુ અહીંયા એઆઈ તરફ આગળ પોતાનો બિઝનેસ વધારી રહી છે, આ જાણીશું આપણે પાર્ટ 3માં. જો તમને મારું અત્યાર સુધીનું રિસર્ચ ગમ્યું હોય તો મને લાઈક કરો, શેર કરો.